તાલુકાના શેગવા ગામમાં કુણ નદીના પટમાંથી એક નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ગઈકાલે બપોરે 2 વાગ્યાના આસપાસની ઘટના છે. આ બનાવ સંદર્ભે સ્થાનિક રહેવાસી કિરણસિંહ નાયકાના નિગામના સુનિલભાઈ બારિયાનો ફોન આવ્યો હતો. તેમણે જણાવ્યું કે કુણ નદીના પટમાંથી એક નવજાત બાળકનો મૃતદેહ પડ્યો છે. આ માહિતી મળતા જ કિરણસિંહ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટના સ્થળે તપાસ કરતા જાણવા મળ્યું કે મૃત શિશુનો કમરથી નીચેનો ભાગ અને મોઢાનો ભાગ જંગલી પ્રાણીઓએ ખાઈ લીધેલા હાલતમાં મળી આવ્યો છે. જ્યારે કુણ નદીની પટમાંથી મળી આવેલ નવજાત શિશુના મૃતદેહને કપડાથી ઢાંકીને ખાનગી વાહનમાં ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ પોલીસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ અજાણી મહિલાઓએ પોતાના પાપ છુપાવવા માટે નવજાત શિશુને નદીના 10માં ત્યજી દીધું હતું. આ ગંભીર ઘટના અંગે ગોધરા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ આ કેસમાં અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.